આજે જે બજાણાના ખેડૂતોની એક સમસ્યા છે, રેલવે જે પોતાની કમ્પાઉન્ડ વોલના કારણે તાર ફેન્સિંગ કરી છે, એના કારણે જે એમના ખેતરે જવાનો રસ્તો છે એ ખેતરે જવાના રસ્તાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. એના કારણે ખેડૂતોને ખૂબ મોટી હાલાકી વેઠવી પડે છે. આજે રેલવેના જવાબદાર અધિકારીઓ સાથે ખેડૂત હિતરક્ષક સમિતિ વતી પોતે ઉપસ્થિત થયો અને બજાણા ગામના સૌ ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહ્યા. એમની સાથે ખૂબ સારી રીતે આખા ઇસ્યુને લઈને ખૂબ સારી રીતે સહજ રીતે વાત થઈ. અધિકારીશ્રીએ પણ ખેડૂતોને અમને બધાને આશ્વસ્ત કર્યા છે કે એ પણ એમના લગત જવાબદાર તમામ અધિકારીઓને આ વિષયમાં લેખિત સ્વરૂપે પણ રજૂઆત કરશે અને આપણા પ્રશ્નનો ઝડપી ખૂબ સારી રીતે નિરાકરણ આવે એ દિશામાં તંત્ર અને ખેડૂત પ્રતિનિધિઓ બંને આજે સહમત છે. રેલવેના પ્રતિનિધિ દ્વારા ખૂબ સારી રીતે 1 કલાકથી વધારે સમય આપી અને ખેડૂતોના આખા પ્રશ્નને ખૂબ ગંભીરતાથી સાંભળવામાં આવ્યો છે અને આ બાબતે આ ગામના ખેડૂત પ્રતિનિધિ અર્જુનભાઈ પ્રસાદભાઈ ચાવડાએ માન્ય મામલતદાર સાહેબ થ્રુ તમામ અધિકારીઓને આ પ્રશ્નને લઈને રજૂઆત કરેલી છે અને આવનાર સોમવારે પણ અમે જિલ્લા કલેક્ટર સાહેબને આ બાબતે લેખિત રજૂઆત અર્થે જવાના છીએ અને આ આખા વિષયને લઈ તંત્ર વચ્ચે અને અમારા વચ્ચે સમન્વય થઈ અને જે ખેતરે જવાના અમારા રસ્તાઓ જે લીગલ પેજ પર ઉપસ્થિત છે એ રસ્તાઓ અમને પુનઃ મળે એ દિશામાં તંત્ર અમને સાથ અને સહકાર આપે એવી જ અમારી રજૂઆત છે.